નમસ્કાર. મોટા કૌભાંડનો પર્દાફાશ. વડોદરાના સાવલીના સામંતપુરા ગામમાં રહેતા ખેડૂતોના જમીનના બરોબર ત્રાહિત વ્યક્તિઓના નામ દાખલ થતાં હડકંપ મચી જવા પામ્યો હતો. ખેડૂતોએ સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપતા 7 મહિના બાદ નાયબ મામલતદાર, તલાટી સહિત 16 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. કેતન ઇનામદારે 7 મહિના પહેલા 6 ખેડૂતોની સાથે રાખી સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. સાવલીના સામંતપુરા ગામમાં રહેતા રંજનબેન પરમાર સહિત 6 ખેડૂતો વારસાઈની નોંધ માટે સરકારી કચેરી ગયા ત્યારે એમને ખબર પડી કે એમના જમીનમાં કોઈ ત્રાહિત વ્યક્તિના નામ દાખલ થઈ ગયા છે. સાથે જ બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ પણ ચાલતું હોવાનું સામે આવ્યું. 7 મહિનાની તપાસ બાદ સાવલી પોલીસ સ્ટેશનમાં નાયબ મામલતદાર, તલાટી સહિત 16 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને ખેડૂત ખુશ છે. સાથે જ પોતાની જમીનમાંથી બોગસ ખેડૂતના નામ દૂર થાય અને જમીન પાછી મળે તેવી માંગ કરી રહ્યા છે. કેતન ઇનામદારે આક્ષેપ કર્યો છે કે આખું મહેસૂલ વિભાગ ભ્રષ્ટ છે અને અધિકારીઓને પોલીસને લેખિતમાં જવાબ આપવો કે તેમની પાસે ખેડૂત ખેતરોદારોને કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. ધન્યવાદ. જય હિન્દ.